જગન્નાથજી રથ પર બિરાજમાન થયા છે તેમને સ્પર્શ કરવા માટે, તેમની એક ઝલક જોવા માટે, કારણ કે મંદિરના ગર્ભગૃહથી લઈને અને મંદિર પરિસરમાં જ્યાં રથ રાખવામાં આવ્યા છે ત્યાં સુધી આપે ભીડ જોઈ. કઈ રીતે ભગવાનના એક સ્પર્શને પામવા માટે લોકો ઉત્સાહિત હતા, આતુરતાપૂર્વક તેની રાહ જોવામાં આવી રહી હતી. આમ તો વર્ષમાં એક જ વખત રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ રથયાત્રાનો ઉત્સવ અમદાવાદીઓને તમે પૂછશો તો દરેકના મુખ પર એક જ વાત હશે કે જેટલો ક્રેઝ, જેટલી આતુરતા દિવાળી અને નવરાત્રિની હોય છે ગુજરાતમાં, એટલી જ રથયાત્રાની હોય છે. ભગવાન જગન્નાથજી બસ હવે થોડી જ મિનિટોની રાહ જોવામાં આવી રહી છે. પહિંદ વિધિ થશે, ત્યારબાદ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે. ત્રણેય ભાઈ બહેનને નિહાળવા માટે, જોવા માટે, ઝલક પામવા માટે ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લગભગ 14 કિલોમીટરની આ લાંબી રથયાત્રા હોય છે, જે દેશની બીજી સૌથી મોટી રથયાત્રા છે. ઓડિશાના પુરીમાં જે રથયાત્રા યોજવામાં આવે છે તે બાદ અમદાવાદની આ રથયાત્રા જે વિશ્વ પ્રસિદ્ધ છે. 14 કિલોમીટરનો તેનો રૂટ છે અને તમે રસ્તા પર જ્યાં નજર કરશો ત્યાં જાણે કે આખું અમદાવાદ ઉમટી પડ્યું હોય તેવો અહેસાસ થશે. અમદાવાદના ભગવાનના મુખમંડલના દ્રશ્યો, ગઈકાલે તમે સોનાવેશમાં દર્શન કર્યા અને કઈ રીતે ભગવાનના આંખે પાટા હતા અને આજે ખુલ્લી આંખે ભગવાન તમને દર્શન આપવા માટે આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી તમને પડે પડની અપડેટ્સ આપી રહ્યું છે. બે અલગ અલગ દ્રશ્યો તમને અત્યારે જોવા મળી રહ્યા છે. એક તરફ ભગવાનના દ્રશ્યો, ભગવાન રથ પર આરૂઢ થઈ ગયા છે. બીજી તરફ આદિવાસી નૃત્ય જે ચાલી રહ્યું છે મંદિરની અંદર, તેની અલગ જ મહિમા છે. રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. ઉત્સવનો માહોલ છે મંદિરની અંદર. અને આપ જો મંદિરની અંદર નથી પહોંચી શક્યા, પોતાના ઘરે બેઠા બેઠા તમારી માટે ન્યૂઝ 18 ગુજરાતીએ વ્યવસ્થા કરી છે. રથયાત્રાનું મહા કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. બસ હવે થોડી જ ક્ષણો બાદ ભગવાન નગરચર્યાએ નીકળશે. એક બાદ એક જે સ્થળ છે ત્યાં પહોંચશે અને તમારા ઘર સુધી પહોંચીને તમને દર્શનનો લાભ આપશે. ભગવાન આરૂઢ થઈ ચૂક્યા છે. એક બાદ એક ભાઈ બલરામને પણ આરૂઢ કરવામાં આવી રહ્યા છે, બહેન સુભદ્રાને આરૂઢ કરવામાં આવી રહ્યા છે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક બાદ એક તમામ ત્રણેય ભાઈ બહેનને રથ પર આરૂઢ કરવામાં આવી રહ્યા છે. અત્યારે બહેન સુભદ્રાજી જેમને આરૂઢ કરવામાં આવી રહ્યા છે અને આ રીતે જ ગોઠવણ કરવામાં આવે છે કે બહેનનો પહેરો બંને ભાઈ કરશે. પહેલા તમને ભાઈ બલભદ્રનો રથ જોવા મળશે, ત્યારબાદ બહેન સુભદ્રાનો રથ જોવા મળશે અને ત્યારબાદ જેમની આતુરતાપૂર્વક આખા વર્ષ સુધી રાહ જોવામાં આવે છે તે ભગવાન જગન્નાથનો રથ તમને જોવા મળશે. આ રીતે આ ત્રણ રથના સિક્વન્સ ગોઠવવામાં આવે છે. અત્યારે આ દ્રશ્યો સીધા ભગવાન જગન્નાથ મંદિરથી લાઈવ એક બાદ એક તમામને આરૂઢ કરવામાં આવી રહ્યા છે. ભગવાન જગન્નાથ આરૂઢ થઈ ચૂક્યા છે, બિરાજમાન થઈ ચૂક્યા છે. હવે બહેન સુભદ્રા અને ત્યારબાદ ભાઈ બલભદ્ર. જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજી રહ્યો છે. જય જગન્નાથનો આ જે ગગનભેદી ઉદ્ઘોષ છે તે આખા અમદાવાદમાં ગુંજતો જોવા મળી રહ્યો છે. 149મી ઐતિહાસિક રથયાત્રા જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેને પોતાની આંખોમાં કેદ કરી લો.